નમસ્તે મિત્રો, એગ્રીવલ રિસર્ચ એન્ડ બાયોટેકમાં તમારું સ્વાગત છે. આપણે એક વિડીયો સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આજનો ખેડૂત શિક્ષિત ખેડૂત. આજના વિડીયોમાં આપણે જાણકારી મેળવવાની છે શું ડીએપી જરૂરી છે. તો સૌપ્રથમ જાણીએ ડીએપી શું છે. ડીએપી સ્ટેન્ડ્સ ફોર ડાય અમોનિયમ ફોસ્ફેટ, મતલબ કે ડીએપીનું પૂરું નામ છે ડાય અમોનિયમ ફોસ્ફેટ. ડીએપીમાં જે તમે થેલા પર જોયું હશે 18, 46 અને 0, એ શું સૂચવે છે? તો 18% નાઇટ્રોજન છે, 46% ફોસ્ફેટનું પ્રમાણ છે અને પોટેશિયમ 0% છે. હવે આપણે સમજીએ કે ડીએપીનું મહત્વ, એનો ઉપયોગ અને એની સમસ્યા. ડીએપીનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો જમીનમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારવા માટે ડીએપીનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયઅમોનિયમ ફોસ્ફેટમાં એવા કમ્પોનન્ટ્સ છે કે જે જમીનમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ પૂરું પાડે છે. નાઇટ્રોજન કેમ જરૂરી છે? છોડમાં ક્લોરોફિલ કન્ટેન્ટ વધારવા માટે અને છોડને લીલો બનાવવા માટે નાઇટ્રોજન જરૂરી છે. જ્યારે ફોસ્ફરસ છોડના મૂળને સંખ્યા વધારવા માટે, તેનો વિકાસ કરવા માટે, તંતુમય મૂળનો વિકાસ કરવા માટે અને તેનો વધારો કરવા માટે ફોસ્ફરસ જરૂરી છે. તો હવે જાણીએ કે 50 કિલો ડીએપી બેગમાં કેટલા પ્રમાણમાં ફોસ્ફરસ અવેલેબલ હશે. તો તમને આંકડા જાણીને નવાઈ લાગશે કે જો તમે 50 કિલો ડીએપી તમે તમારા ખેતરમાં ઉપયોગ કરો છો તો ખાલી 20 થી 30% ફોસ્ફરસ જ તમારા છોડને ઉપયોગમાં આવી શકે છે. અર્થાત 10 થી 15 કિલો જ ડીએપી તમારા છોડના ઉપયોગમાં આવે છે, બાકી ડીએપી તમારું વ્યર્થ જાય છે. તો જાણીને નવાઈ લાગી દે કે આટલું બધું ડીએપી તમે નાખ્યું પણ છતાં ખાલી 10 થી 15 કિલો જ ઉપયોગમાં આવ્યું, બાકીની તો જમીનમાં એમનું એમ તેનો બગાડ થઈ ગયો કહેવાય. અને તેનો મતલબ એ બી થાય કે દિવસે દિવસે ડીએપીનો ભાવ પણ તમે જાણતા જ હશો કે વધતો જાય છે, મતલબ તમારા પૈસાનું પાણી, અને તમને તમારા પૈસાના વળતર મુજબ કંઈ મળતું નથી. તો હવે સાયન્ટિફિક અપ્રોચનો તમે થોડું ઉપયોગ કરી અને જાણી શકો કે ડીએપીના અન્ય વિકલ્પો કયા છે કે જે તમારા પૈસાનો વ્યય થતો પણ અટકાવે છે અને તમારી ખેતીને પણ સમૃદ્ધ બનાવશે. તો ડીએપીના વિકલ્પો જાણીએ. ડીએપીના અવેજીમાં ઉપયોગ કરી શકાય એવા 2 વિકલ્પો છે. એક જૈવિક વિકલ્પ, જેને આપણે બાયોલોજિકલ ઓપ્શન પણ કહી શકીએ. તેમાં પીએસબીનો સમાવેશ થાય છે. તો તમને પ્રશ્ન થશે પીએસબી એટલે શું? પીએસબી એટલે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા. આ એક અલગ પ્રકારના બેક્ટેરિયા છે કે જે જમીનમાં રહેલા ફોસ્ફેટને સોલ્યુબલાઇઝ કરશે. તો હવે તમને પ્રશ્ન થશે કે ફોસ્ફેટ તો જમીનમાં અવેલેબલ જ છે, તો તમારે એને સોલ્યુબલાઇઝ કેમ કરવો છે? તો તમારો પ્રશ્ન બહુ જ વ્યાજબી છે. જે ફોસ્ફેટ તમારા જમીનમાં અવેલેબલ છે એ ફોસ્ફેટ ચિલેટેડ ફોર્મમાં છે. અર્થાત તમે જે ડીએપી નાખ્યું છે એ ડીએપીમાં રહેલો ફોસ્ફરસ જમીનમાં રહેલા ધાતુ તત્વો સાથે સંબદ્ધ થઈને એ ચિલેટ ફોર્મ કરે છે. મતલબ એ ફોસ્ફરસ તમારા ધાતુ તત્વો સાથે જોડાઈને અનઅવેલેબલ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. તમારો છોડ છે એ ક્યારેય ચિલેટેડ ફોર્મ ફોસ્ફેટને યુઝ નથી કરી શકતો. માટે આ ચિલેટેડ ફોસ્ફેટને તમારે રૂપાંતરિત કરવો પડે અવેલેબલ ફોર્મ ઓફ ફોસ્ફરસમાં. અને એ કાર્ય કોણ કરી શકે છે? આપણા ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયાનું મુખ્ય કામ છે તમારા ચિલેટેડ ફોસ્ફેટ કમ્પાઉન્ડને સોલ્યુબલાઇઝ કરશે, ફોસ્ફરસને છૂટો પાડી અને એવા ફોર્મમાં કન્વર્ટ કરશે કે જેના લીધે છોડ તેને ઉપયોગમાં લઈ શકે. એવો જ બીજો એક ઓપ્શન છે ઉત્સેચકીય વિકલ્પ, જેને આપણે એન્ઝાઇમેટિક ઓપ્શન પણ કહી શકીએ. તો વિવિધ એન્ઝાઇમેટિક ઓપ્શન અવેલેબલ છે જેનું પણ કામ એ જ છે કે ચિલેટેડ ફોસ્ફરસને એ સોલ્યુબલાઇઝ ફોર્મમાં કન્વર્ટ કરશે અને ફોસ્ફરસને અવેલેબલ ફોર્મમાં રૂપાંતરિત કરશે. તો આનો અર્થ એ થાય છે કે તમે જે ડીએપી વાપરો છો એની કંઈ વધારે ખાસ જરૂર નથી હોતી, કારણ કે તમારી જમીનમાં ઓલરેડી ફોસ્ફરસ અવેલેબલ હોય છે. ફોસ્ફરસની હાજરી ત્યાં છે, પણ એનું જે રૂપ કહેવાય એ રૂપ એવું છે કે જે છોડ ઉપયોગમાં નથી લઈ શકતું. તો તમે ડીએપીનો ઉપયોગ ઘટાડી અને તે તમારી જમીનમાં જે પહેલેથી જ
અવેલેબલ પ્રેઝન્ટ અથવા તો હાજર એવા ફોસ્ફરસને સોલ્યુબલાઇઝ ફોર્મમાં કન્વર્ટ કરો અને પછી તેનો ઉપયોગ છોડ કરી શકશે અને તમારી ખેતીમાં પણ વૃદ્ધિ થશે. તો હવે તમને પ્રશ્ન થશે કે ચલો બીજા અન્ય વિકલ્પોનો ઉપયોગ કરીએ તો અમે કેટલું ડીએપી બચાવી શકીએ. તો એના માટે હું તમને એક સરળ ગણતરી બતાવું. જો તમે 50 કિલો ડીએપી વાપરો છો તો એમાંથી 10 કે 15 કિલો જ ડીએપીમાંથી ફોસ્ફરસ જે છે એ તમારું છોડ ઉપયોગમાં લઈ શકે છે. મતલબ બાકીનું જે બધું છે એ વ્યર્થ ગયું છે. તો તમે જે અન્ય વિકલ્પો મેં બતાવ્યા એમાંથી કોઈ તમે વિકલ્પનો ઉપયોગ કરશો તો તમારે ધીરે ધીરે ડીએપીનું પ્રમાણ ઓછું કરવાનું રહેશે. તો એ તમારું પ્રમાણ ઘટીને 25 કિલોથી અથવા તો તેનાથી પણ ઓછું થઈ જશે. અને જો તમે અન્ય વિકલ્પો સાથે જ જોડાયેલા રહેશો તો ધીરે ધીરે તમારે ડીએપીનું પ્રમાણ ઘણું ઘટાડીને નહિવત ઉપયોગમાં લેવું પડશે. સાથે સાથે જે અન્ય વિકલ્પો છે જેવા કે બાયોલોજિકલ અને એન્ઝાઇમેટિક ઓપ્શનનો અગર ઉપયોગ કરશો તો એક બોનસ પણ મળશે કે તમે આર્થિક બચાવ પણ થશે, કારણ કે ડીએપીના કમ્પેરમાં તમારા બીજા અન્ય વિકલ્પો છે એ ઘણા સસ્તા છે. આર્થિક રીતે તમારા પૈસા પણ બચશે અને તમારી જમીનની તંદુરસ્તીમાં પણ વધારો થશે. જેવું તમે જાણતા જ હશો કે ડીએપી એક રાસાયણિક ખાતર છે. તે જેમ જેમ તેનો ઉપયોગ કરતા રહેશો સમય જેમ આગળ જતો જશે એમ તમારી જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થશે. જ્યારે જૈવિક અને એન્ઝાઇમેટિક ઓપ્શનનો ઉપયોગ કરશો ત્યાં તમારી જમીનની ફળદ્રુપતામાં જરાય પણ ઘટાડો નહીં થાય અને એ તમારી જમીનની તંદુરસ્તીમાં હંમેશા વધારો જ કરશે. તો મિત્રો, આ વિડીયો પરથી એક જ કન્ક્લુઝન મળી શકે છે કે ડીએપી જમીનમાં જરૂરી છે, પણ એના કરતાં પણ વધારે એ જરૂરી છે કે યોગ્ય મેથડ અલગ અલગ વિકલ્પો જેવા કે જૈવિક અને એન્ઝાઇમેટિક વિકલ્પનો ઉપયોગ કરી તમારા જમીનમાં પહેલેથી જ હાજર એવા ફોસ્ફરસનો તમે ઉપયોગ કરો અને તમે થોડું સ્માર્ટલી કામ કરો. જૈવિક અને એન્ઝાઇમેટિક વિકલ્પો અપનાવીને તમે તમારી ખેતીને વધુ ટકાઉ અને કિફાયતી બનાવી શકો છો. આ વિષય પર વધુ જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું જરાય ભૂલતા નહીં. તો આવી જ સાયન્ટિફિક ખેતી વિષયક માહિતી મેળવવા માટે જોડાયેલા રહો એગ્રીવલ રિસર્ચ એન્ડ બાયોટેક સાથે. થેન્ક યુ.